કે ગામમાં લાઇટ છે અને જ્યાં સભા છે ત્યાં લાઇટ નથી, પણ આ તકે આપણે જીબીનો પણ આભાર માની કે આવનાવ કરતા રહેશો. એનું કારણ છે જેમ સ્પ્રિંગ દબાવો ને એમ સ્પ્રિંગ ઉછળે. જેટલું પણ સરકાર આ આંદોલનને લાંબુ ખેંચશે, જેટલું પણ સરકાર આ આંદોલનને નજરઅંદાજ કરશે, એમાં ક્યાંક ને ક્યાંક સરકારની 100% નુકસાની હશે, તેમના મતની નુકસાની હશે. સરકારના જેવી રીતે શિક્ષણ મંત્રી ગયા એવી રીતે આગામી સમયમાં ગુજરાતમાં પણ કદાચ એવો બનાવ બની શકે. એ તો અમારા છોકરાઓ હતા એટલે ખાલી શિક્ષણ મંત્રીનું જ રાજીનામું આવ્યું, પણ આ તો જગતનો તાજ છે, આખી સરકાર પણ બદલાવી નાખી. બહુ મોટી વાત કરો છો. તો છોકરાઓ જો એ કરી શકે તો આ તો જગતનો તાજ છે, સરકાર નો બદલાવી શકે. અને જ્યાં સુધી ખેડૂતનો પૂરો હક નહીં મળે ત્યાં સુધી આ ખેડૂત આંદોલન બંધ થવાનું નથી. અને આ ખેડૂત આંદોલન જ્યાં જેતપુરમાંથી ચાલુ થયું હતું તે પૂરે ગુજરાતમાં હવે પસરી રહ્યું છે. ભવિષ્યમાં જામનગરમાં અને કચ્છમાં હજી ઉત્પાદન કરીને તો ગુજરાતના ખેડૂતોને ભોગ લેવાનું. અને આ વસ્તુ કેવી છે, અમે કાલાવાડ જઈને જોયું, ત્યાં તમે જોવો ને કે બે ખાલી તાર ભેગા થયા ને 4 કિલોમીટર આગે બોમ્બ ફૂટો એવો અવાજ આવે છે. ન થાય એના માટે આ સરકાર જો આવા પ્રયત્ન કરતી હોય એના કરતા તમે જે ખેડૂતની માંગણી છે એ પ્રમાણે પરિપત્ર જાહેર કરી દો, એમાં તમારું હિત છે. જ્યારે વૈચારિક રીતે લોકો તૈયાર થયા હતા કે હવે અમારે આ ગુલામીમાંથી દૂર થવું છે, જ્યારે આ મગજમાં ફિટ થાય દરેક ખેડૂતોને, એટલે સામે પછી ગન તારી વ્યક્તિ હોય આપણી પાસે નિશસ્ત્ર હોય તેમ છતાં આપણો વિજય થાય છે. જે રીતે દિલ્હીમાં ઝેન્ઝી આંદોલન સફળ થયું છે એવું લાગે છે, હવે ગુજરાતમાં પણ ખેડૂતોમાં એક નવો જોશ છે. જોશ એ વાતને લઈને છે કે જો કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર ફરી જો ઝૂકતી હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં. યુવાનો છે જેતપરના જે આયા છે અહીંયા લગતા, એમની સાથે વાત કરીશું. શું કહેશો હિરેનભાઈ, કોઈ નવો જોશ આવ્યો છે આનાથી? તમને નથી લાગતું કે જેમ આંદોલનને સફળતા મળી, વિદ્યાર્થી આંદોલનને, એમ ખેડૂત આંદોલનને પણ સફળતા મળશે? કે આ સરકારની તાનાશાહી આજે તમે અહીંયા રૂબરૂ જોઈ હશે કે ગામમાં લાઇટ છે અને જ્યાં સભા છે ત્યાં લાઇટ નથી, પણ આ તકે આપણે જીબીનો પણ આભાર માની કે આવનાવ કરતા રહેશો. એનું કારણ છે જેમ સ્પ્રિંગ દબાવો ને એમ સ્પ્રિંગ ઉછળે. એટલે આ જે કર્યું ને એમ યુવાનોમાં જોશ આવ્યો, જુસ્સો આવ્યો, અને વગર માઇકે જે સભા થઈ એ પણ તમે લાઈવ નિહાળી છે, તો આપના દ્વારા બતાવશો. શું કહેશો? તો તમારા લોકોની વાત સરકાર કેમ નથી માની? 2 મહિનાથી તમે આંદોલન કરી રહ્યા છો, કઈ કચાશ છે? હજુ કંઈ કરવાનું બાકી રહ્યું છે એવું છે? હવે આમાં વાત માનવામાં તો એવું છે, એ લોકો અમારી જે શક્તિની રાહ જોવે છે. આ લોકોમાં કેટલી સહન શક્તિ છે. જો સહન શક્તિ જ્યારે અમારી બહાર જશે ત્યારે એમને રિઝલ્ટ મળશે. કારણ કે હવે જે આગામી સ્ટેપ છે, જે જિલ્લા લેવલે, તાલુકા લેવલે કે જે ખેડૂતોને જાગૃત કરવાના છે, એ કામ ચાલુ થઈ ગયું છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં છીએ, 2 દિવસ પહેલા જામનગર જિલ્લામાં હતા, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જવાના છીએ. કાલે કચ્છ જિલ્લા કલેક્ટરને ભુજ ખાતે આવેદનપત્ર આપવા કચ્છ જિલ્લાવાળા જવાના છે. એટલે હવે સરકારને આજ નહીં તો કાલે આઈબી મારફતે બધી માહિતી મળતી રહેશે. હવે આખું ગુજરાત આમાં જાગૃત થવાનું છે, એટલે થોડોક સમય તો લાગશે. અને એક કારણ છે કે હાલમાં વરસાદ છે, એટલે ખેડૂતોને થોડા ઘણા કામ પણ હોય, છતાં પણ આટલી જનમેદની ઉપસ્થિત થાય છે તો ખેડૂતોમાં રોષ તો 100% છે. બીજા પણ યુવાન છે, શું કહેશો? યુવાન ખેડૂતો છે, ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, પણ શું લાગે છે કે સરકારને ગુજરાતમાં શું હજુ નથી ખેડૂતો કરી શકી રહ્યા, સરકાર નથી વાત માની રહી? હજી કદાચ સરકાર ગુજરાતના ખેડૂતોનું અસલ ચિત્ર નથી જોઈ રહ્યા. અને આજ પણ મેં આહવાન કર્યું હતું કે આગામી સમયમાં આ ખેડૂતની લડાઈમાં હવે માત્ર ખેડૂત નહીં પણ ખેડૂતના યંગ જનરેશન, ખેડૂતના દીકરાઓ જોડાવા જઈ રહ્યા છે. અમે વધુમાં વધુ ખેડૂતના દીકરાઓને આહવાન કર્યું છે કે હવે યુવા શક્તિનો એક સરકારને તાકાત બતાવવાનો સમય આવી ગયો છે, જેથી કરીને આગામી સમયમાં જેટલું પણ સરકાર આ આંદોલનને લાંબુ ખેંચશે, જેટલું પણ સરકાર આ આંદોલનને નજરઅંદાજ કરશે, એમાં ક્યાંક ને ક્યાંક સરકારની 100% નુકસાની હશે, તેમના મતની નુકસાની હશે. સરકારના જેવી રીતે શિક્ષણ મંત્રી ગયા એવી રીતે આગામી સમયમાં ગુજરાતમાં પણ કદાચ એવો બનાવ બની શકે. એવું સરકાર ના ઈચ્છતા હોય તો વહેલી તકે આનો નિવારણ લાવે, વહેલી તકે જે પણ ખેડૂતોની માંગ છે, અને ખેડૂતોની કોઈ એક ગામની માંગ નથી. આ 365 ગામના ખેડૂતોએ લેટર પેડમાં 365 મોરબી જિલ્લાના ગામમાં પોતાના લેટર પેડમાં કીધું છે કે આ જે બમણું વળતરની તમે જે સ્કીમ આપી અમને મંજૂર નથી, અમારે 4 ગણું વળતર જોઈએ છે. અને ગુજરાતના ખેડૂત મક્કમ છે અને એક સંકલ્પ કર્યો છે કે 4 ગણું વળતર લેવાનું છે અને લઈને રહીશું. તમે એવું કીધું કે ગુજરાતમાં
પણ કોઈ મંત્રીનું રાજીનામું લઈ શકે. કોનું રાજીનામું લેવાની વાત કરો સમય યુવાનો? બતાવશે, એ તો સમય બતાવશે. પણ મનમાં છે clear. હે? મનમાં તો हम अभी से क्या बताए, क्या हमारे दिल में, आगे आगे देखा जाएगा. સરકાર અમારા પ્રત્યે કેવું સ્ટેન્ડ રાખે છે, અમે પણ સરકાર પ્રત્યે એવું સ્ટેન્ડ રાખીશું. હમ. ચોખ્ખી વાત છે, હમ. વહેલી તકે અમારા આંદોલનનો નિવારણો આવે હમ. તો સારી વાત છે. એમાં સરકારનો પણ ફાયદો છે, અમારો પણ ફાયદો છે. આમાં અત્યારે યુવાનો પોતાનો સમય, પોતાના ધંધાઓ, પોતાની ખેતી બગાડીને અહીંયા આવે છે. કોઈને આવો શોખ ન હોય, 2-5 દિવસની વાત હોય તો આ શોખ હોય, પણ હવે આ લોકો મજબૂરીમાં કરી રહ્યા છે, જે સરકારને સમજવું જોઈએ. અહીંયા જો બધા ઊભા છે, આપણે એ લોકો સાથે પણ વાત કરીશું કે તમામ લોકો જે અહીંયા આવ્યા છે કે કારણ કે યુવાનોમાં એક નારાજગી છે અને ખાસ કરીને વાત કરીશું આપણે જે રીતે અહીંયા સમગ્ર રીતે તમે લોકો ફરી રહ્યા છો, ખેડૂતોમાં કેવો માહોલ છે? ખેડૂતોમાં બહુ આક્રોશ છે. આવી સિઝન છે તો એટલા બધા ખેડૂતો ભેગા થાય છે, એ તમારા માધ્યમથી બધા જોઈ શકે છે દર્શકો. અને ખેડૂતોમાં નારાજગી બહુ છે. સરકારને નમ્ર વિનંતી કરી છે કે જે કાંઈ ખેડૂત માગે છે, હકનું માગે છે, પ્રેમથી આપી દો તો ખેડૂતને શાંતિ થઈ જાય ને આંદોલન બંધ થઈ જાય. દિલ્હીમાં જે રીતે થયું, છોકરાઓએ ઝુકાવી દીધી સરકારને, ગુજરાતમાં ખેડૂતો શું કરવાના છે હવે એવું? એ તો અમારા છોકરાઓ હતા એટલે ખાલી શિક્ષણ મંત્રીનું જ રાજીનામું આપ્યું, પણ આ તો જગતનો તાજ છે, આખી સરકાર પણ બદલાવી નાખે. બહુ મોટી વાત કરો છો. તો છોકરાઓ જો એ કરી શકે તો આ તો જગતનો તાજ છે, સરકાર નો બદલાવી શકે. કેટલી લાંબી લડાઈ લડવાની? આ તો હજુ તો પાર્ટ 3 ચાલી રહ્યું છે. જ્યાં સુધી ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આપણી સાથે જો આ બીજા પણ આગેવાન, શું કહેશો? યુવાનોએ તો દિલ્હીમાં કરી બતાવ્યું, ગુજરાતમાં જગતનો તાજ ખેડૂતો ક્યારે કરશે? આ ખેડૂતો કરવા માટે તત્પર જ છે ને. આ તમે જોઈ રહ્યા છો, ગામે ગામે જાગૃતતા ફેલાઈ રહી છે અને જાગૃત થઈ રહ્યા છે. પૂરા ગુજરાતમાં ખેડૂતો જાગૃત થશે અને વહેલી તકે નિર્ણય લઈને જ રહેશે અને વહેલી તકે ખેડૂતને પૂરું વળતર મળશે. અને જ્યાં સુધી પૂરું વળતર નહીં મળે અને જ્યાં સુધી ખેડૂતનો પૂરો હક નહીં મળે ત્યાં સુધી આ ખેડૂત આંદોલન બંધ થવાનું નથી. અને આ ખેડૂત આંદોલન જ્યાં જેતપુરમાંથી ચાલુ થયું હતું તે પૂરે ગુજરાતમાં હવે પસરી રહ્યું છે અને ગામે ગામે જાગૃતતા ફેલાઈ રહી છે. અને જ્યાં જાગૃત નથી ત્યાં ખેડૂત આગેવાનો જઈ અને જિલ્લા વાઇઝ જઈને જાગૃત કરી રહ્યા છીએ. આવી સભાઓ રોજ થશે અને રોજ ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થશે અને તેનું વળતર પૂરું લેશે અને પૂરો હક લઈને જ રહેશે. નેવલભાઈ આવો, મેન હીરો તો તમે છો. આજે તમે એક મોટી વાત કરી, એક મોટી વાત એ કરી કે અમારે અત્યાર સુધી તમે 4 ગણા વળતર માંગ, પણ આજે મેં અહીંયા સાંભળ્યું તમે એવું કીધું કે અમારે જોતા જ નથી, તમે જ્યાં જો ત્યાં લઈ જાઓ. કેમ આવી વાત કરવાની જરૂર પડી? જો એમાં વસ્તુ એ છે કે આપણે જેટલું ઉત્પાદન છે આપણે ગુજરાતને જરૂર છે એથી ઉત્પાદન અઢળક છે અત્યારે હાલમાં કરંટ સિચ્યુએશન. અને ભવિષ્યમાં જામનગરમાં કચ્છમાં હજી ઉત્પાદન કરીને તો ગુજરાતના ખેડૂતોને ભોગ લેવાનું. અને આ વસ્તુ કેવી છે, અમે કાલાવાડ જઈને જોયું, ત્યાં તમે જોવો ને કે 2 ખાલી તાર ભેગા થયા ને 4 કિલોમીટર આગે બોમ્બ ફૂટો એવો અવાજ આવે છે. એટલે આ જોખમી છે. અને કોઈ પણ વસ્તુ વળતર, હું તો કોઈ કરોડો રૂપિયા દે પણ કોઈ વ્યક્તિ પોતાના જીવના જોખમે પૈસા ન લે, આ વિચારે સમજાણું. એટલે પેલી પ્રાયોરિટી તો એ હોવી જોઈએ કે ભાઈ તમે જ્યાં વીજળી છે અહીંયા આરી પ્રોજેક્ટ કરો છો, પાર્ક બનાવો છો, અહીંયા બનાવો. કેમ કે સુરત દાદા અહીંયા ઉગે ને પવન અહીંયા આવે, અહીંયા પવન ચક્કી ભરે. બરોબર, તો પેલી પ્રાયોરિટી ગુજરાતના ખેડૂતોની આ છે. બરોબર, હવે તેમ છતાં જો અહીંયા જ પછી પ્રોજેક્ટ રહે તો તમે ઉપર તાર લઈ જાઓ છો એની જગ્યાએ અંડરગ્રાઉન્ડ લઈ જાઓ, ભલે તમારો પ્રોજેક્ટ નો કોસ્ટ વધે. દરિયા કાંઠે લઈ જાઓ કે રણમાં લઈ જાઓ, ખરાબાની જમીનમાં લઈ જાઓ, બરોબર, એ પ્રોજેક્ટ છે. એ તેમ છતાં જો પછી લાઈન આવે તો વળતરની વાત આવે. એ વળતર આપણે કલેક્ટરમાં આવેદન સ્વરૂપે દીધું. એમાં અમારે 24-25 મુદ્દા એમાં બધા લીધા છે કે પેલા ખરાબામાં કાંટો ખાલી વળતરનો નથી અમારો કે થાંભલામાં આટલું, એમાં ઓલરેડી આ બધા મુદ્દા છે. પણ અત્યારે અહીંયા આ ચર્ચા નીકળી એટલે તમને એમ લાગ્યું કે હવે પણ તમે વાંચો અમારું આવેદન પત્ર અને અમારી માગણી, તો એમાં તમામ 24 મુદ્દામાં બધા મુદ્દાનો સમાવેશ થઈ ગયો છે. આજે લાઈટ અહીંયા લોકો નથી, તેમ છતાં આભાર માનું સમિતિએ. એટલે એમાં ગામના જે લોકો હતો એને પૂછ્યું તો કે અડધી કલાકથી લાઈટ નથી, અમે રાહ જોઈ 15-20 મિનિટ બાર કે તો એને એમ કીધું કે નહીં આવે. કે આમ આ કે જાણી જોઈને કે ભાજપના લોકોએ કપી નાખી જે એને વાત કરીને, એ ગામના લોકો એમને એવું કીધું એટલે અમને ખબર પડી. એટલે આ સભાયું ન થાય એના માટે આ સરકાર જો આવા પ્રયત્ન કરતી હોય એના કરતા તમે જે ખેડૂતની માંગણી છે એ પ્રમાણે પરિપત્ર જાહેર કરી દો, એમાં તમારું હિત છે. બરોબર,
મૂળ વસ્તુ એ કે જ્યારથી ઝેન્ઝીઓનું આંદોલન સફળ થયું છે ત્યારથી એક સવાલ ગુજરાતના લોકો પણ પૂછી રહ્યા છે કે બે મહિનાથી ગુજરાતના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે તો સરકાર એમની વાત કેમ નથી ત્યાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થતું હોય તો અહીંયા ખેડૂતોની વાત કેમ નહીં? આ તો જગતનો તાત છે. એ બાબતે ભાઈ વાત કરી ને કે એમાં સંગઠન શક્તિ જોઈએ. સમજાણું? એ જ્યારે ગુજરાતનો આખો ખેડૂત એક થશે ને ત્યારે એથી પણ મોટા મંત્રી રાજીનામું દેશે. ખેડૂત એક થાય તો બધું મળે, પણ આપણી માગણી ક્લિયર હોવી જોઈએ. ખેડૂત તરીકે આપણે રાજીનામું, આપણી માગણી શું છે કે આ અત્યારે આપણે વીજ લાઈન નો પ્રશ્ન લઈને છે એ આપી દેતા હોય તો ક્યાં રાજીનામાનો પ્રશ્ન છે? બરાબર છે. સમજાણ? આપણો એવો હેતુ નથી કે આ ફલાણા મંત્રી કે ફલાણા મુખ્યમંત્રી ફલાણા પ્રધાનમંત્રી રાજીનામું જોઈએ. અમારી એ માગણી છે જે ક્લિયર કરી દે, અત્યારની હાલની સત્તા હે એમને આપી દેતી હોય તો ક્યાં પ્રશ્ન છે? તમને શું લાગે છે જ્યારથી તમે લોકો તો સામે સરકારને કહી બી દીધું છે કે ભાઈ હવે 2 ગણા તમારી મંજૂરી જે પરિપત્ર તમે કર્યું નથી, એના પછી તમારો કોઈ સંપર્ક થયો છે સરકારમાંથી કે તમને કોઈ વાત કરવાનો સંવાદિતા કે આવો વાત કરીએ કંઈક આગળ વધીએ આગળ પાછળ? ના, તે પછી કોઈ પણ તરફ જે સરકાર તરફથી કોઈ પણ અમારી પહેલ નથી કે તમને આ નવો પરિપત્ર અમાન્ય છે તો શું કરવું, આ તે કાંઈ એ બાબતે કાંઈ ચર્ચા નથી થઈ સરકાર કે કોઈ એના તરફથી અમને ઓફર નથી આવી. અમે અમાન્ય હતો એટલે અમે જે આપણા જે કહેવાય ને અધિકારી કલેક્ટર સાહેબ કહેવાય મોરબી જિલ્લાના, તો એને અમે રજૂ કરી દીધી. કેમ કે અમે ખેડૂત, અમારે કઈ ગાંધીનગર શેડા ન અટતા હોય કોઈની કે અહીંયા અમે ડાયરેક્ટ દેવા જાય, એટલે અમે આ કલેક્ટર સાહેબને દીધી. એની અમે એક નકલ ઉર્જા વિભાગને મોકલેલી છે અને આ હુકમ જેને પારિત કર્યો, જેના હુકમથી પ્રસાર થાય એવા આપણે રાજ્યપાલ, તો રાજ્યપાલને એક નકલ મોકલી છે. કારણ કે જે આ ઠરાવ પાસ થયો રાજ્યપાલના હુકમથી થયો તો એના અમે ધ્યાને દોર્યું હોય કે મોરબી જિલ્લાના 360 ગામડાનો આ પરિપત્ર અમાન્ય છે. તે સિવાયના બીજા અમુક ગુજરાતના ગામડામાંથી આવ્યા હતા, એવા અઢળક લેટર પેડ આવ્યા છે. એટલે એ 2 જગ્યાએ મેં બાય પોસ્ટ મોકલેલું છે. અત્યારે તમે કચ્છ જવાના છો, વાંઢિયા તમામ વસ્તુ કરવાના છો, તો અત્યારે આ શું કેવા પ્રકારની રણનીતિ છે સમિતિની? અત્યારે એક જ મુદ્દો છે, જ્યાં સુધી વૈચારિક ક્રાંતિ ના આવે, જ્યાં સુધી વૈચારિક રીતે કોઈ પણ વ્યક્તિ ઉભો ન થાય ત્યાં સુધી ક્રાંતિ ન આવે. એટલે અત્યારે અમે ગામડે જઈને દરેક ખેડૂતોને વીજ લાઈન આવવાથી શું તમને નુકસાની જશે અને એની સામે સરકાર તમને શું આપી રહી છે, આ બાબતે વૈચારિક રીતે દરેક ખેડૂતોને અમે સમજાવવાના છીએ. પછી ઈ ખેડૂત ઉભો થશે તો સંગઠન બનશે તો સરકારને પણ દેવું પડશે. એટલે આ પ્રેશર બિલ્ડિંગની ટેકનિક છે એવું કહી શકાય. સરકાર ઉપર દબાણની રાજનીતિ છે અથવા દબાણ કરી રહ્યા છે ખેડૂત આવી રીતે. આમાં તો બહુ વિલંબ થશે, કારણ કે સરકાર તો કોઈ તમારી જોડે મિટિંગો બી હવે તો નથી કરી રહી, વાતચીત નથી કરી રહી. ના એવું ન હોય. સંગઠન જેમ ધીમે વધે તો એમ સરકાર તરફ ઓફર આવશે ભવિષ્યમાં, એવું લાગશે સરકારને એમ થશે તો. બાકી આ પ્રેશર ટેકનિક છે એ બાબતે તો હું બહુ, મારી પાસે નોલેજ નથી એટલે ન કહી શકું કે આ પ્રેશર ટેકનિક છે કે દબાણ લાવવાની કે બરોબર. પણ આટલું મને ખબર પડે, વૈચારિક રીતે જ્યારે લોકો થાય, આપણે અંગ્રેજો વખતનું શાસન લઈ લ્યું, જ્યારે વૈચારિક રીતે લોકો તૈયાર થયા હતા કે હવે અમારે આ ગુલામીમાંથી દૂર થવું છે, જ્યારે આ મગજમાં ફિટ થાય દરેક ખેડૂતોને, એટલે સામે પછી ગનધારી વ્યક્તિ હોય, આપણી પાસે નિશસ્ત્ર હોય, તેમ છતાં આપણો વિજય થાય છે. એ આપણે જોયું છે. આગળનો ઇતિહાસ તમે લઈ લ્યો, ઇતિહાસ આનો ગવાહ છે, બરોબર. તો ઇતિહાસ પ્રમાણે આપણે ચાલીએ છીએ, હવે એમાં આગળ જતા કેટલી સફળતા મળે એ જોશું. એટલે છેલ્લો સવાલ, આખું આંદોલન આપણું નોન પોલિટિકલ ચાલી રહ્યું છે, પણ તમને લાગે છે કે આમાં નોન પોલિટિકલ ચાલશે તો સફળતા મળશે? કારણ કે દિલ્હીનું એવી આંદોલન તેની અંદર રાહુલ ગાંધીથી લઈને તમામ લોકો આવ્યા, એના પછી સરકાર દબાણમાં આવી. તો તમારે નોન પોલિટિકલ મુવમેન્ટમાં સફળ મળશે કે પોલિટિકલ લોકો પણ આગળ પાછળ કે જે ભવિષ્યમાં આવી શકે છે આમાં? અત્યારે અમે બિન રાજકીય છીએ અને અત્યારે એવું કોઈ પણ પ્લાનિંગ નથી પોલિટિકલ. અત્યારે બિન રાજકીય ઝાંકવાનું છે, પોલિટિકલ એટલે ગણતરી નથી, બરોબર. અત્યારે બિન રાજકીય હાલશે, અમે અમારા પ્રયત્ન કરશું અને પછી નહીં લાગે તો આગળની જે રણનીતિ કમિટી નક્કી કરશે કે હવે આમાં શું કરવું, પોલિટિકલ લાવવું કે ન લાવવું, બરોબર. બાકી અત્યારે એવો કોઈ પણ પ્લાનિંગ નથી ફ્યુચરનું કે પોલિટિકલ એન્ટર કરવા. પણ સમિતિ પોતે કહેશે કે હવે ચલો આપણે જાતે ખેડૂત કિસાન સંઘર્ષ સમિતિ કે કિસાન પાર્ટી બનાવી દઈએ? ના, એવું આમાંથી કોઈને ચૂંટણી લડવાની નથી કે કોઈને પાર્ટી નવી બનાવવાની નથી. ભૂતકાળમાં તમામ ઘણા નેતાઓ થયા કે તમે નહીં લડશું, પણ થયા બધા, કારણ કે એમને લાગ્યું નહીં કે જ્યાર સુધી પોલિટિકલ સિસ્ટમમાં નહીં જાઓ તમે ત્યાર સુધી કેવી રીતે તમે ન્યાય અપાવી શકશો? એ બાબતે અનિલભાઈ હું બીજાનું ન કહી શકું, બાકી હું 90 લંબરૂપિયા નહીં જાય એની ખાતરી આપી શકું.
સ્વાભાવિક છે કે નેવલભાઈ એક સ્પષ્ટતા સાથે પોતાની નેતા સાથે જે રીતે સમગ્ર વાત અત્યારે અહીંયા થઈ છે કે પોલિટિકલ નહીં નોન પોલિટિકલ તમામ વસ્તુ થશે. આગામી દિવસોમાં તમામ લોકોને સમજાવવાનો પ્રયત્ન થશે અને એવી રીતે જ જે મુવમેન્ટ છે એ આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. પણ ખેડૂતોમાં નારાજગી છે એ તમામ વસ્તુઓ જે છે માની રહ્યા છે ને એ જ દબાણ જે છે એ સરકાર ઉપર લાવવાનો પ્રયત્ન છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, લખતર, સુરેન્દ્રનગર.